હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 9 વિદેશ વ્યાપાર વિશેનો પરિચય મેળવી રહ્યા છીએ, જેના આજે આપણે ચોથા ભાગમાં આવી ગયા છીએ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિશેનો તફાવત જોઈ ગયા. ત્યારબાદ તો કે આખા વિશ્વની અંદર વિદેશ વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો છે, ભારત કેટલા પ્રમાણમાં આયાત નિકાસ કરી રહી છે, વિશ્વ સ્તરે વિદેશ વ્યાપાર કરતા દેશોમાં ભારતનો હિસ્સો કેટલો છે, તેના વિશેની પણ આપણે બધી માહિતીઓ જોઈ ગયા છીએ. ત્યાર પછીના આજના મહત્વના સવાલ ઉપર જઈએ તો આજનો મહત્વનો સવાલ છે વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ, એના વિશેની આપણે માહિતી જોવાના છે. લાસ્ટ ટાઈમ આપણે પ્રવર્તમાન સ્થિતિ વિશેનો પણ અભ્યાસ કરી ગયા છીએ. તો આજે આપણે ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા વિશેની માહિતીઓ મેળવતા જઈએ. મિત્રો, આશા રાખીશ કે અગાઉનો જે કોઈ તફાવત હતો એ તફાવત તમે એકવાર તમારી નોટબુકમાં લખીને એના મુદ્દાઓ વિશેની જે કોઈ જરૂરી બાબતો હતી તે બધી બાબતો તમે તમારી નોટબુકમાં લખી હશે, જેથી તમે એને વધારે સારી રીતે યાદ રાખી શકો. ચાલો મિત્રો, આજે આપણે જોઈએ ભારતના વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા શું છે. સૌથી પહેલા તો કે વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવાની જરૂર શા માટે ઉદ્ભવે છે. આપણા મનમાં મિત્રો આવો એક પ્રશ્ન થાય કે આ સ્વરૂપ શું છે, એનું કદ શું છે, એની દિશા શું છે, એ જાણવાનો મતલબ શું છે. તો મિત્રો, હું તમને પહેલા શરૂઆતમાં સામાન્ય શબ્દમાં કહી દઉં તો વિદેશ વ્યાપારનું કદ એટલે કે એની મર્યાદા કેટલી છે, એની બાઉન્ડ્રીઝ કેટલી છે, આપણે કયા દેશો સુધી વેપાર કરતા થઈ ગયા છે, કયા દેશો સુધી આપણી ચીજ વસ્તુ પહોંચાડતા થઈ ગયા છે. માત્ર એશિયામાં જ છે કે વિદેશના યુરોપના દેશોમાં પણ આપણે આપણી વસ્તુ મોકલતા થયા છે. આ બધા વિશેની જાણકારી કે આપણે કેટલા દૂર સુધી પહોંચી શક્યા છે, કેટલા દૂરના સ્થળોને આપણે કવર કરી લીધા છે આપણી વસ્તુઓ દ્વારા. પછી તો કે વિદેશ વ્યાપારનું સ્વરૂપ કેવું છે. વિદેશ વ્યાપારના સ્વરૂપની અંદર આપણે આયાત નિકાસ વિશેની માહિતી જોઈશું કે આપણે કેવા પ્રકારની, કેવા સ્વરૂપની વસ્તુઓની આયાત નિકાસ કરીએ છીએ, નિકાસો જ કરીએ છીએ કે આયાતો પણ કરીએ છીએ, કયા દેશોમાંથી કરીએ છીએ, કેવા પ્રકારની વસ્તુઓ મંગાવીએ છીએ. આ બધી બાબતો વિદેશ વ્યાપારના સ્વરૂપમાં હશે. જ્યારે દિશા એટલે શું, તો કે વિદેશ વ્યાપારનું કદ ધીરે ધીરે વધતું જાય છે કે ઘટતું જાય છે, કે પછી કોઈ એક બિંદુએ આવીને મર્યાદિત થઈ ગયું છે. દિશા એટલે કે ઉત્તરોત્તર વધારો દર્શાવે છે કે ઉત્તરોત્તર ઘટાડો દર્શાવે છે, તેના વિશેની આપણે આ સવાલની અંદર માહિતી જોઈશું. ચાલો આપણે શરૂઆત કરીએ આપણા સવાલની. કોઈ દેશના વેપારના વલણો જાણવા, વેપાર અંગેનો વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા, એક દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા, તેમજ જીડીપીની આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા અને હરીફાઈ ક્ષમતા તપાસવા માટે આપણે વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવાની જરૂર પડે છે. એટલે મિત્રો, આ એક સવાલ તમને ટૂંકા સવાલ તરીકે પૂછી શકાય અમુક વાર કે વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવાની જરૂર શા માટે પડે છે. તો સૌથી પહેલું તો કે કોઈ દેશના વેપારના વલણો જાણવા, કે વેપાર પ્રત્યે કેવા વલણો ધરાવે છે, હકારાત્મક છે કે નકારાત્મક, એ આપણને આપણા એના દેશમાં વેપાર કરવા દેશે કે કેમ. વેપાર અંગેનો વિકાસ જાણવા, કે આપણો વેપાર કેટલો વધ્યો છે કે ઘટ્યો છે કે સ્થિર છે, એ બધી બાબતો જાણવા માટે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય ધોરણો, એ વેપાર માટેના કેવા પ્રયાસો કરે છે, એ બધી બાબતો. એક દેશના અન્ય દેશો સાથે સંબંધો કેવા છે, આ બધી બાબતો સમજવા માટે. તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા અને હરીફાઈ કેટલા પ્રમાણમાં છે, વિદેશમાં કેવા પ્રકારની ગુણવત્તા અત્યારે કાર્યરત છે, કેવા પ્રકારની વસ્તુ, કેવી હરીફાઈ, આ બધી બાબતો જાણવા માટે આપણે વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવાની જરૂર પડે છે. જેથી આપણે મિત્રો પહેલા સવાલમાં જે જોઈ ગયા ને 10 મુદ્દાઓ, કે આટલી પ્રોબ્લેમો, આટલી મુસીબતો પડવાની છે વિદેશ વ્યાપારમાં, જો તમે એ મુસીબતોને પહોંચી વળવા તૈયાર હોય તો જ તમારે વિદેશ વ્યાપાર કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણને આ સવાલ એ જ બાબતો સમજાવશે કે ભાઈ તમારે જે જાણવાની જરૂર છે તે કઈ જાણવાની જરૂર છે, હરીફાઈનું પ્રમાણ કેટલું છે અને કયા ધંધામાં તમે જંપલાવી શકો, એ બધી બાબતો અહીં આપણને આપવામાં આવી છે.
તો ચાલો મિત્રો શરૂ કરીએ વિદેશ વ્યાપારનું કદ. સૌથી પહેલી તો કે એની મહત્વની આપણને વ્યાખ્યા આપી છે, આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અથવા તો કુલ જથ્થો, જેને આપણે વિદેશ વ્યાપારનું કદ કહી શકીએ. કે આપણે જેટલી પણ ચીજ વસ્તુઓની આયાત નિકાસ કરીએ છીએ એ બધી ભૌતિક વસ્તુઓનું, જોજો મિત્રો ભૌતિક વસ્તુની અહીંયા વાત કરી છે, અભૌતિક વસ્તુ એટલે કે સેવાઓની વાત કરી નથી. એનું જેટલું પણ મૂલ્ય છે, એનો જેટલો પણ જથ્થો છે, એ બધા જથ્થાનું જે મૂલ્ય થાય, જે સરવાળો થાય, એ આપણા વિદેશ વ્યાપારનું કદ છે. ટૂંકમાં કહીએ તો પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે જો આયાત માટે થતી ચૂકવણીઓ અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય, કે આપણે જે કોઈ નિકાસ કરીએ છીએ એના દ્વારા આપણને કમાણી મળતી જાય, જે વસ્તુઓ આપણે બહારથી વિદેશથી મંગાવીએ છીએ તેના દ્વારા જે ચૂકવણીઓ થાય છે, તો કમાણી વધતી જાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વેપાર મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય. કે રાષ્ટ્રીય આવકમાં જે કોઈ બાબતો છે તેમાં વેપાર મૂલ્ય એટલે વિદેશ સાથે થતા વેપાર, એના મૂલ્યનો જથ્થો ટકાવારી હિસ્સો દિવસે દિવસે શું થતો જાય, વધતો જાય. તથા વિશ્વ વ્યાપારમાં દેશના વ્યાપારનો હિસ્સો વધે, એટલે કે વિદેશમાં જે કોઈ વ્યાપાર થાય છે એ બધા વ્યાપારમાં ભારતનો પણ હિસ્સો વધતો જાય. કે જે ટકાવારી 1.6% અને 1.7%ના લીધે આપણે 19મા ક્રમે જે રહ્યા હતા, તો એ ટકાવારીમાં પણ વધારો થાય અને આપણો ક્રમ પણ આગળ આવે. જો આવું થતું હોય, આગળ આવ્યા કરતું હોય, તો એમ કહેવાય તો તે દેશના વ્યાપારનું કદ વધી રહ્યું છે એમ કહેવાય. કે આજે જુદા જુદા દેશો સુધી પણ પહોંચી ગયા છે, એનો રાષ્ટ્રીય આવકમાં વેપારનો હિસ્સો પણ વધતો જાય છે. ત્યારબાદ જે રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધવો જોઈએ એ બધો હિસ્સો પણ વધતો જાય છે. જો આ 3 બાબતોમાં તમને વધારો દેખાતો હોય તો કહી શકાય કે ભાઈ જે તે દેશનું વેપારનું કદ વધી રહ્યું છે. કઈ 3 બાબતો મિત્રો? તો કે આયાતમાંથી થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી બંને વધતી જાય. આપણે નિકાસ પણ વધારે કરવાની છે અને આયાત પણ એટલી જ વધારે કરવાની છે. રાષ્ટ્રીય આવકમાં વેપાર મૂલ્યનો ટકાવારી હિસ્સો પણ વધતો જતો હોય અને વિશ્વ વ્યાપારમાં દેશનો હિસ્સો પણ વધતો જતો હોય. તો જો આ 3 વસ્તુનું પ્રમાણ દિવસે ને દિવસે વધ્યા કરતું હોય તો કહી શકાય કે વેપારનું કદ વધી રહ્યું છે. ખ્યાલ આવે છે મિત્રો? જઈએ આગળ. ભારતમાં 1951 થી 2016 સુધીના સમયમાં આયાત અને નિકાસ બંનેનું કદ અને વિશ્વ વ્યાપારમાં ટકાવારી હિસ્સો પણ વધ્યો છે. પહેલા તો પોઈન્ટમાં હતું, પછી તો 1.6 અને પછી 1.7 થયું હતું, જે આપણે અગાઉની ટકાવારીમાં સમજી ગયા છે. પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિ દર કરતા આયાતનું કદ અને વૃદ્ધિ દર વધુ રહ્યો છે. મિત્રો અહીં આપણે નોટ ડાઉન કરવાની બાબત છે કે ભાઈ સારી બાબત કહેવાય કે આ બધું વધ્યું તો છે જ, પણ એક મહત્વનું પોઈન્ટ આઉટ કરતો મુદ્દો એ છે કે નિકાસનું કદ અને વૃદ્ધિ દર જે વધવો જોઈએ, આપણા દેશમાંથી વિદેશમાં જે વસ્તુઓ જવી જોઈએ એના કરતાં તો વધારે આયાતનું કદ વધ્યું. એટલે કે પહેલા જેટલી વસ્તુઓ મંગાવતા એના કરતાં તો હવે વસ્તુઓ વધારે મંગાવતા થઈ ગયા. નો ડાઉટ કે ભાઈ કોઈ શક નથી કે ભાઈ નિકાસો પહેલા હતી એના કરતાં હવે વધી ગઈ છે, પણ એની સામે આપણે વિદેશમાંથી જે વસ્તુઓ મંગાવતા હતા એના પ્રમાણમાં પણ શું થઈ ગયું છે, વધારો થઈ ગયો છે. કેટલીક વાર તમને મિત્રો 2 માર્ક્સમાં આ પરિસ્થિતિ વિશે સમજાવી શકાય કે ભારતમાં આયાત નિકાસની સ્થિતિ શું છે, કે ભારત કયા સમયમાં કેવી આયાતો કરતું અને કેવી નિકાસો કરતું. એવી પરિસ્થિતિ તમને કદાચ ક્યારેક 2 માર્ક્સમાં પૂછી શકાય. તો ચાલો મિત્રો જોઈએ ભારતમાં આયાત નિકાસની સ્થિતિ. સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં નીચા વિકાસને કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખૂબ ઊંચું રહ્યું, જ્યારે નિકાસોનું પ્રમાણ નીચું રહ્યું હતું. જો મિત્રો આ બધી કન્ડિશનો વિશે છે, કન્ડિશનો તમારે ખાસ યાદ રાખવાની છે કે પહેલા શું થયું, પછી શું થયું અને ત્યાર પછી હવે વર્તમાન સ્થિતિમાં શું છે કારણ. આપણે બાબત એ સમજી રહ્યા છીએ કે નિકાસોનું પ્રમાણ તો વધ્યું, સાથે સાથે આયાતોનું પ્રમાણ પણ વધેલું છે. આપણે અહીં આયાત નિકાસની સ્થિતિ વિશેનું પ્રમાણ જાણવાના છીએ. તો અહીં પહેલો પોઈન્ટ આપણને મિત્રો એમ કહે છે કે સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં, એટલે કે આ માહિતી છે 1950 થી 55ના સમયગાળાની છે, જ્યાં આપણા દેશનો વિકાસ દર નીચો હતો. તો નીચા વિકાસને કારણે આપણે ભારતમાં વિકાસલક્ષી આયાતો કે જેનાથી ભારત દેશનો વિકાસ શક્ય બનાવી શકાય એવી જેટલી પણ આયાતો કરવી પડે, વિદેશમાંથી મંગાવી પડે, એ આપણે 100% વધારે મંગાવતા. જ્યારે આપણે નિકાસોનું પ્રમાણ નીચું હતું,
ત્યારે ભારત નિકાસ કરતું હતું મિત્રો. હા, પરંતુ કેવી વસ્તુની? તો કે તે સમયે માત્ર ખેતી ઉદ્યોગ જ અથવા તો ખેતી ક્ષેત્ર જ સારું એવું વિકાસ પામ્યું હતું, માટે ખેતીજન્ય પેદાશોની નિકાસો થતી. જે કોઈ ઉદ્યોગલક્ષી છે, સેવાકીય નિકાસ કરવી જોઈએ તેવી સેવાકીય નિકાસો થતી હતી નહીં. એટલે જે પ્રકારની વસ્તુઓ આપણે વિદેશમાંથી મંગાવતા એના પ્રમાણમાં તો જે નિકાસો કરીએ છીએ તે તો સાવ નહીવત છે, જેનું કોઈ પ્રમાણ જોવા મળતું નથી. એટલે અહીં આપણે એ યાદ રાખીશું કે શરૂઆતના સમયમાં ભારતના અર્થતંત્રની શરૂઆતના સમયમાં આયાતો વધુ હતી, ત્યારે નિકાસો કેવી હતી? ઓછી હતી. 1980 નો ત્રીજા તબક્કાની વાત કરીએ તો કે 1980 પછી જેમ જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટે, જો મિત્રો આ બીજી કન્ડિશન છે આપણા માટે, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ. કે 1980 પછીના સમયગાળામાં વાત કરતો કે દેશમાં ઉદ્યોગો વધવા લાગ્યા, એટલે કે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવા લાગ્યો. હવે આવા ઉદ્યોગોને ટકાવવા માટે એક તો મૂડીરોકાણની જરૂર પડે, કૌશલ્યની જરૂર પડે, એટલે કે કૌશલ્યશીલ શ્રમની જરૂર પડે, સાથે સાથે ટેકનોલોજીની પણ મિત્રો એટલી જ જરૂર પડે. તો હવે આ જે ઉદ્યોગોનો વિકાસ થયો છે, તો એ ઉદ્યોગોને ટકાવી રાખવા માટે, એને નિભાવવા માટે અને એનો ફેલાવો કરવા માટે આપણે વિદેશમાંથી આવી ટેકનોલોજી અને મૂડીકલ ચીજ વસ્તુઓની આપણે આયાતો વધારવા માંડ્યા. પહેલા તો આવા ઉદ્યોગો હતા નહીં, તો હવે જ્યારે આવા ઉદ્યોગોની સ્થાપના થઈ ગઈ છે તો એને ટકાવવા માટે ટેકનોલોજીની આપણે આયાતો શું કરી દીધી? વધારી દીધી. પરંતુ આ ગાળા દરમિયાન દેશમાં આવકોમાં વધારો થયો. પહેલા ખેતી ક્ષેત્રમાંથી જ માત્ર આવક મળતી હતી, હવે તો આપણને આ ચીજ વસ્તુઓ, જે કોઈ ઉદ્યોગો ચીજ વસ્તુ બનાવે છે એના દ્વારા પણ હવે આપણને આવક મળવા લાગી. માંગ પણ વધતી ગઈ અને નિકાસોમાંથી ઓછું ઉત્પાદન બચતા નિકાસોનું પ્રમાણ પણ નીચું રહ્યું. જોજો મિત્રો કેવી કન્ડિશન થઈ ગઈ કે પહેલા કેવું હતું કે ભાઈ દેશમાં ખાલી ખેતી ક્ષેત્ર હતું, લોકોની આવક ઓછી હતી એટલે લોકો ઓછી માંગ કરતા, તો જેટલી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન થાય તો ઓછી માંગના કારણે વધારે ચીજ વસ્તુઓ આપણે બહાર વિદેશમાં નિકાસ કરી શકતા હતા. પરંતુ 1980 પછીના દાયકાની વાત કરીએ તો એ સમયગાળા દરમિયાન આપણા દેશમાં ઉદ્યોગોની સ્થાપના થઈ, લોકોને રોજગારી મળતી થઈ ગઈ, લોકોની આવક વધવા લાગી, લોકો સારી સારી ચીજ વસ્તુની માંગ કરતા થઈ ગયા. તો કહેવાનો મતલબ ઉદ્યોગોને ટકાવવા માટે આપણે આયાતોનું પ્રમાણ તો વધારી દીધું, પરંતુ જે નિકાસોમાં વધારો થવો જોઈએ તે નિકાસોમાં વધારો થયો નહીં. કેમ નહીં થયો? તો કે કારણ કે હવે લોકોની માંગ વધી ગઈ છે, જેને કારણે વધુ લોકો અથવા તો લોકો વધુ વસ્તુઓની સારી એવી માંગ કરતા થઈ ગયા. તો આપણે જે નિકાસલક્ષી જથ્થો હતો તેનું પ્રમાણ હવે ધીરે ધીરે ઘટવા લાગ્યું. દાખલા તરીકે 100 એકમનું ઉત્પાદન પહેલા પણ કરતા અને હમણાં પણ કરીએ છીએ. તો પહેલાના સમયમાં 100 એકમનું ઉત્પાદન કરતા તો 40 એકમ જ ભારતના લોકો વાપરતા, બાકીનું 60 આપણે બહાર મોકલી દેતા. પરંતુ 1980 પછી કેવું થઈ ગયું? તો કે લોકોની આવક વધી, હવે લોકો તો 70 એકમોની માંગ કરે છે, હવે ખાલી 30 એકમ જ વધે છે. તો હવે આપણે વિદેશમાં 30 એકમ જ મોકલી શકવાના છીએ, જેને કારણે આપણા દેશની નિકાસનું પ્રમાણ કેવું રહ્યું? નીચું રહ્યું. પણ આયાતોનું પ્રમાણ તો કેવું થતું ગયું? વધતું ગયું. પછી ત્રીજો પોઈન્ટ છે મિત્રો, 1991 પછી નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો. કે 1991 પછી આપણા દેશમાં જે આર્થિક સુધારા થયા, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, આ બધાના કારણે વૈશ્વિકીકરણના એક ભાગ રૂપે ભારતને વિદેશમાં વ્યાપાર કરવા માટેની છૂટ, એટલે કોઈ પણ દેશમાં પ્રવેશીને તેના દેશના લોકો સાથે જે કોઈ પણ વ્યાપાર કરવો હોય તે મુક્ત રીતે વ્યાપાર થતા થઈ ગયા. જેને કારણે વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે આપણે હવે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો શું કરવા લાગ્યા? વિદેશોમાંથી કરવા લાગ્યા. પરંતુ નિકાસોમાં પણ સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. એટલે આ 3 કન્ડિશન આપણને બતાવે છે, 3 ભાગ બતાવે છે કે 1980 પહેલા, 1980 થી 1991 અને 1991 પછી આ 3 સમયગાળા દરમિયાનમાં આયાત નિકાસનું પ્રમાણ કેવું રહ્યું હતું તેના વિશેની આપણને સમજૂતી આપી છે. તો એના વિશેની આપણે સમજૂતીમાં શું શીખી ગયા? તો કે આપણે 3 તબક્કા જોયા, પહેલો, બીજો અને ત્રીજો તબક્કો. હવે આ તબક્કામાં સૌથી પહેલા તો કે આયાતો અને નિકાસોની સ્થિતિ શું હતી? તો સૌથી પહેલા તો કે આયાતો વધારે હતી. કેમ? તો કે આવી ચીજ વસ્તુઓ માટે આપણે આયાતો વધારે હતી તો સાથે નિકાસો પણ વધારે કરતા. કેમ?
તો કે નિકાસલક્ષી જથ્થાનું પ્રમાણ આપણી પાસે વધતું. બીજા તબક્કાની અંદર આપણે આયાતો વધારી. કેમ? તો કે આપણા દેશમાં ઉદ્યોગો સ્થપાયા છે, તો એને ટકાવવા માટે આપણે આયાતો કરવી જ પડશે. જેની સાથે સાથે નિકાસોનું જે પ્રમાણ હતું તે પહેલા કરતા ઘટવા માંડ્યું. કેમ? તો કે લોકોની આવક વધવા માંડી છે, એટલે લોકો વસ્તુની વધારે માંગ કરે છે, એટલે હવે નિકાસલક્ષી જથ્થો વધતો નથી, જેથી આપણે વિદેશમાં મોકલી શકતા નથી, જેથી નિકાસોનું પ્રમાણ ઘટી ગયું. ત્રીજા તબક્કામાં તો કે વૈશ્વિકીકરણને કારણે ભારતને પણ વિશ્વ બજાર સરળતાથી પ્રાપ્ત થયું. તો એ પ્રાપ્ત થવાને કારણે સ્વાભાવિક છે કે હવે ત્યાંની હરીફાઈ અને ગુણવત્તામાં ટકવું પડે. જ્યારે જે ચીજ વસ્તુની જરૂર પડે ત્યારે હાજર કરવી પડે. તો એના માટે ટેકનોલોજી, પેટ્રોલ, આ બધી ચીજ વસ્તુઓની આપણે વિદેશ પાસેથી આયાતો કરતા થઈ ગયા છીએ. પરંતુ નિકાસોમાં જોઈએ તો નિકાસોમાં પણ સારા એવા પ્રમાણમાં વધારો થયો હતો કે જે ચીજ વસ્તુઓ વધે છે, જે ચીજ વસ્તુઓ બને છે એ હવે વિદેશી ટેકનોલોજીને કારણે સારી બનતી થઈ ગઈ અને વિદેશોમાં આવી ચીજ વસ્તુઓની પણ માંગ શું થવા લાગી? વધવા લાગી. ખ્યાલ આવે છે ને મિત્રો? એકદમ ઈઝી સવાલ છે. આખા માળખા પરથી પણ તમે યાદ રાખી શકો કે પહેલામાં પરિસ્થિતિ શું હતી અને બીજામાં પરિસ્થિતિ શું હતી. આ આયાત માટેની છે અને આ નિકાસ માટેની છે. ખ્યાલ આવશે મિત્રો? જઈએ આગળ. ઓકે, પછી જોઈએ વિકાસલક્ષી આયાતો કોને કહી શકાય અને નિભાવ માટેની આયાતો. મિત્રો કેટલીક વાર હવે ટૂંકા સવાલમાં તમને આવી બે વ્યાખ્યાઓ પૂછી શકાય કે ભાઈ આ વિકાસલક્ષી આયાતો કોને કહેવાય? તો કે જે વિકાસમાં કામ આવતી હોય, પાયારૂપ હોય, એટલે કે કાચો માલ, નિષ્ણાતોની સલાહ, મશીનો વગેરેની આયાતોને વિકાસલક્ષી આયાતો ગણાવી શકાય. કે એવી વસ્તુઓની આયાતો કરવી કે જેનાથી દેશના સમગ્ર ક્ષેત્રોનો વિકાસ થતો હોય, તો એવી બધી જ આયાતોને આપણે વિકાસલક્ષી આયાતો ગણાવી શકીએ. જ્યારે નિભાવ માટેની આયાતો તો કે વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓ, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટે થતી આયાતો નિભાવ માટેની આયાતો ગણાવી શકાય. નિભાવવું એટલે કે મેન્ટેન કરવું, મેન્ટેનન્સ માટે. જેમ કે વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓ, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટે જે કોઈ ચીજ વસ્તુઓની આપણે આયાતો કરીશું એ બધી ચીજ વસ્તુ માટેની આયાતોને આપણે નિભાવ માટેની આયાતો ગણાવી શકાય. એટલે મિત્રો આ થયું આપણા વિદેશ વ્યાપાર માટેનું કદ કે કયા સમયગાળામાં 1950 પછીના સમયગાળામાં આપણા દેશમાં આયાત નિકાસનું કદ, એની સ્થિતિ કેવી રહી હતી તેના વિશેનો આપણે પરિચય મેળવી ગયા. હવે જોઈએ આપણે ત્યાર પછીનો બીજો પોઈન્ટ, વિદેશ વ્યાપારનું સ્વરૂપ. તો એમાં શું કહે છે કે ભારતના વિદેશ વ્યાપારનું સ્વરૂપ જોતા ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ દેશ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશો તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકેની ઓળખ પામવા લાગ્યો. મિત્રો આ બાબત પણ આપણે આ સવાલમાં ખાસ યાદ રાખવાની છે. અગાઉના સવાલમાં જેમ 3 તબક્કાઓ યાદ રાખ્યા ને એવી રીતે આ 3 તબક્કાઓ છે કે 1950-51ના સમયગાળામાં ભારતની ગણના શેમાં થતી? તો કે ઓછા વિકસિત દેશોમાં થતી. શેમાં થતી? ઓછા વિકસિત દેશોમાં. પછી આગળ વધીને 1980નો સમયગાળો આવ્યો ત્યારે ભારત દેશની ગણના, એનું નામ વિકાસશીલ દેશોમાં થવા લાગ્યું અને ત્યાર પછી ઝડપથી વિકસતા દેશો તરીકે એની નામના થવા લાગી. ખ્યાલ આવે છે? ઓકે, 1950 અને 1960ના દાયકામાં ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર થતી. એટલે કહેવાનો મતલબ કે 1950 અને 1960 આ જે દશકો હતો, આ 10 વર્ષનો જે સમયગાળો હતો જેમાં ભારત સરકારે ખેતી ક્ષેત્રને મહત્વ તો આપેલું, મોટે ભાગનું રાષ્ટ્રીય આવકનો ફાળો ખેતી ક્ષેત્રને આપેલું, તેમ છતાં વારંવાર કૃષિની અનિશ્ચિતતાને કારણે પણ આપણે આ સમયમાં અનાજોની પણ આયાતો કરવી પડી હતી. વિદેશમાંથી અનાજ મંગાવવું પડ્યું હતું. નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસો વધુ હોય છે કે જ્યારે કોઈ પણ દેશનો વિકાસનો દર ખૂબ નીચો હોય ત્યારે આવા ચીજ વસ્તુઓમાં, આવા દેશોની અંદરથી માત્ર ખેતીજન્ય ચીજ વસ્તુઓની નિકાસ થતી. જેમ કે ચા, કોફી, શણ, કાચી ધાતુ, ખનિજ વગેરે જેવી ચીજ વસ્તુઓની શું કરવામાં આવતી? નિકાસો થતી હતી, જેમાં ભારતની પણ વાત થઈ જાય. જ્યારે ઔદ્યોગિક ચીજ વસ્તુઓની નિકાસ નીચી હોય છે કારણ કે નીચા વિકાસની સ્થિતિમાં માત્ર ખેતી ક્ષેત્ર જ હોય છે. ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્રનો જોઈએ એટલો વિકાસ થતો નથી. ઉદ્યોગો હોય છે પણ મોટા પાયા પરના કે મોટે ભાગના ઉદ્યોગો હોતા નથી.
જેને કારણે આવી ચીજ વસ્તુઓની નિકાસ કોઈ પણ દેશ કરી શકતું નથી. જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે, એટલે કે 1970-80 ના દશકામાં જ્યારે ભારત દેશ પ્રવેશ્યો ત્યારે અનાજની આયાતો ઘટવા પામી. અને એના માટે તો મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર 1965-66 પછી હરિયાળી ક્રાંતિ થઈ, જેના વિશે આપણે કૃષિ ક્ષેત્રમાં સારો એવો અભ્યાસ કરી ગયા છીએ. તો મિત્રો, હરિયાળી ક્રાંતિ થવાથી કૃષિ ક્ષેત્રમાં ખૂબ ઓછા ગાળામાં આપણને ખૂબ ઊંચી ઉત્પાદન વૃદ્ધિ હાંસલ થયેલી. એટલે અનાજનો પુરવઠો હવે વધવા લાગ્યો, જેને કારણે અનાજની આયાતો હવે શું થવા લાગી છે? ઘટવા પામી છે. અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે અને ઔદ્યોગિક ચીજ વસ્તુઓનો હિસ્સો વધે છે. એટલે કે હવે બીજા તબક્કામાં જ્યારે આવીએ ત્યારે હવે શું થઈ જાય છે? તો કે ભારત દેશ નિકાસોની અંદર જે પ્રાથમિક ચીજ વસ્તુઓ હતી એનો હિસ્સો હવે ધીરે ધીરે ઘટાડવા લાગ્યો. કારણ કે એનું બીજું કારણ એ હોઈ શકે કે હવે વિશ્વના લોકો આવી ચીજ વસ્તુ પોતાના દેશમાં ઉગાડતા થઈ ગયા હશે, ત્યાં પણ ખેતીનો વિકાસ થઈ ગયો હશે, જ્યારે ઔદ્યોગિક ચીજ વસ્તુઓનો હિસ્સો વધવા લાગ્યો. તે તો હમણાં આપણે અગાઉ જોઈ ગયા કે બીજા તબક્કાની અંદર આપણા દેશના ઉદ્યોગોને ટકાવી રાખવા માટે હવે આપણો દેશ ઔદ્યોગિક ચીજ વસ્તુઓમાં જરૂરી એવી ચીજ વસ્તુઓની આયાતોમાં વધારો કરવા લાગેલો. 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ બદલાઈ ગયું. એટલે કે ભારતમાં આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ ગઈ, જ્યારે મૂડી આયાતો પણ ઓછી થવા લાગી. આ મૂડી આયાતો ઓછી થવાનું મુખ્ય કારણ તો કે ભારત દેશ આજે સક્ષમ થઈ ગયું. જે ઔદ્યોગિક ચીજ વસ્તુઓ બહારથી મંગાવતું હતું, હવે એ ચીજ વસ્તુઓ પણ ભારત પોતે પોતાના દેશમાં ઉત્પન્ન કરતું થઈ ગયું. એટલે કહેવાનો મતલબ કે અનાજની અને ખેતીજન્ય જે ચીજ વસ્તુ મંગાવતા હતા એ તો બંધ જ થઈ ગઈ. સાથે સાથે ઔદ્યોગિક ચીજ વસ્તુનું પ્રમાણ પણ શું કરી દીધું? એકદમ ઓછું કરી દીધું, જે આપણા દેશની કાર્યક્ષમતા અને સક્ષમતા દર્શાવે છે. ભારતની આયાતોનું ટકાવારી જો પ્રમાણ જોઈએ તો 1960-61માં ખાદ્ય ચીજ વસ્તુઓનું 19.1% જેટલું હતું, જ્યારે મૂડીજન્ય આયાતો 31.7% અને અન્ય નવીન આયાતો 2.2% જેટલી હતી. જ્યારે વર્તમાન સમયમાં જોઈએ તો કે 2014-15ના સમયગાળામાં આવી ખાદ્ય ચીજ વસ્તુની આયાતો, એટલે કે વિદેશમાંથી આપણે જે મંગાવીએ છીએ એનું પ્રમાણ ઘટીને માત્ર 3.9%, એટલે કે લગભગ 4% જેટલું થઈ ગયું. મૂડીજન્ય આયાતોનું પ્રમાણ પણ ભારતે સારું એવું ઘટાડીને 9.8% જેટલું કરી દીધું છે. અને અન્ય નવીન આયાતોનું પ્રમાણ જોઈએ તો 46.5% જેટલું, કે અન્ય કોઈ નવી ચીજ વસ્તુઓ હોય એ બધાની આયાતો કરવાની હોય તો એનું પ્રમાણ શું થઈ ગયું છે? વધારી દીધું છે. આ તો થઈ મિત્રો વાત ભારતમાં આયાતનું પ્રમાણ. હવે જોઈએ ભારતમાં નિકાસની ટકાવારી પ્રમાણ શું કહે છે? તો કે ભારત કેવી ચીજ વસ્તુઓની નિકાસો કરતું તો 1960-61માં જોઈએ તો પ્રાથમિક ચીજ વસ્તુઓ 44.2% જેટલું નિકાસ થતું કુલ ઉત્પાદનના. ચામડાનું જોઈએ, ચામડું 4.4%, કાપડ 10%, તૈયાર કપડા 0.1%, પેટ્રોલ 1.1% અને ઉત્પાદિત વસ્તુઓ 45.3%. આજે વર્તમાન સ્થિતિમાં જોઈએ તો બધા જ આંકડાઓમાં ફેરફાર આપણને દેખાય છે. 2014-15ની વાત કરીએ તો 12.3%, ચામડું 1.3%. આ બધી મિત્રો નિકાસની વાત છે. વિદેશોમાં આપણે નિકાસ કેટલી કરીએ છીએ તેનું પ્રમાણ છે. આપણા દેશની સરખામણીએ તો એ ઘટી ગયું કહી શકાય કે ભાઈ આપણે જે નિકાસો કરતા હતા બીજા દેશોને આપતા હતા, હવે એ લોકો આપણી પાસેથી ચીજ વસ્તુઓ નથી લેતા. તો એનું એક કારણ એ હોઈ શકે કે ભાઈ પોતે જે તે દેશ આજે હવે વિકાસની ગતિએ થઈ ગયો છે, સ્વાવલંબન પ્રાપ્ત કર્યો છે, એટલે એણે આપણા દેશ પાસેથી આયાતો કરવાનું બંધ કરી દીધું હોય. પેટ્રોલ જેવી ચીજ વસ્તુ જોઈએ તો કે 18.5% વધી ગયું પ્રમાણ, અને ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રમાણ પણ શું થઈ ગયું છે? વધી ગયું છે. 66.7% જેટલું થયું છે. એટલે મિત્રો આની સાથે થયું આપણું આ વિદેશ વ્યાપારના સ્વરૂપ વિશેની વાત, કે કયા સમયમાં આપણા દેશમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ કેવું હતું. તો આમાં બી આપણે 3 તબક્કાઓ જોઈ ગયા કે ભાઈ નીચા વિકાસવાળા દેશોમાં ભારત દેશની ગણના થતી, પછી વિકાસશીલ દેશોમાં થવા લાગી, અને ત્યાર પછી ત્રીજા તબક્કામાં ઝડપથી વિકસતા દેશોવાળા અર્થતંત્રમાં ભારત દેશની ગણના થવા લાગી હતી. ત્યાર પછી જોઈએ વિદેશ વ્યાપારની દિશા વિશે શું છે. તો કે વિદેશ વ્યાપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વ્યાપાર માટેનો સંબંધ, કે ભારત દેશે અન્ય દેશો સાથે કેવા પ્રકારના સંબંધો રાખ્યા છે જેને કારણે વિદેશ વ્યાપારની દિશાને સતત વેગ મળ્યો છે, એ અંગેની બાબતો છે.
અલગ અલગ દેશના પ્રદેશો સાથે વેપાર કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું હોય? તો કે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની આપણામાં શક્તિ હોવી જોઈએ. કે વિશ્વમાં તો આપણને ગ્રાહક વર્ગ ભરપૂર મળવાનો છે, તો એ લોકોની રુચિ, ટેવ, ફેશન, પસંદગી બધું જ અલગ અલગ હોવાનું. તો ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશનને અનુસંધાનમાં તમારે એને જોઈએ એવું ઉત્પાદન આપવું પડશે. એટલે કે તમારી પાસે આવું વૈવિધ્યપૂર્ણ ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ, તો તમે વિદેશ વ્યાપારમાં ટકી શકશો. બીજો મુદ્દો કે છે અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધો પણ હોવા જોઈએ. જો રાજકીય સંબંધો સારા નહીં હોય તો જે તે સરકાર અથવા જે તે પક્ષ ત્યાં તમને વ્યાપાર કરવા દેશે નહીં. અન્ય પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી પણ હોવી જોઈએ. જેમ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ હતી, જે વિદેશી વેપારીઓને આપણા દેશમાં વ્યાપાર કરવા માટે આમંત્રિત કરતી, આપણા વેપારીઓને વિશ્વ બજાર પ્રાપ્ત કરવામાં મદદરૂપ થતી. તો આવા રાજનૈતિક પ્રયત્નો વિદેશોમાં પણ થવા જોઈએ, જેથી આપણા દેશની ચીજ વસ્તુઓ આપણે ત્યાં સરળતાથી વેચવા માટે મૂકી શકીએ. ચોથું છે વેચાણ વ્યવસ્થા માટેની આવડત તથા ટેકનોલોજી હોવી જોઈએ. કે આપણે જે આપણું માર્કેટિંગ કરવાનું છે, માર્કેટિંગ પાવર આપણી પાસે જોરદાર હોવો જોઈએ. માર્કેટમાં ટકી રહેવા માટેના જે કોઈ ખર્ચા કરવા પડે એ બધા ખર્ચાઓ ઉપાડવા માટે આપણે સક્ષમ હોવા જોઈએ. વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ. કે આપણે જેટલું પણ ઉત્પાદન કરીએ છીએ એ બધું ઉત્પાદન નિકાસજન્ય હોવું જોઈએ. એટલે કે વિદેશમાં મોકલી શકાય તેવું હોવું જોઈએ. અને હું તો કહું આની સાથે હજી એક છઠ્ઠો પોઈન્ટ ઉમેરવો હોય તો ઉમેરી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં જોખમ રહેલું છે, તો આવા જોખમ ઉઠાવવા માટે પણ તૈયાર રહેવું પડશે. અને વૈશ્વિક બજાર પ્રાપ્ત થાય છે તો મૂડીની પણ એટલી જરૂર પડવાની, તો વધારે પ્રમાણમાં મૂડી પણ હોવી જરૂરી છે, તો જ વિદેશ વ્યાપાર શક્ય બની શકશે. ખ્યાલ આવે છે મિત્રો? સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે રહ્યો છે, યુનાઇટેડ કિંગડમ એની સાથે રહ્યો છે. તો આયાતોનું પ્રમાણ જોઈએ તો 1960-61માં 19% જેટલું હતું, જે આપણે 2007માં જોઈએ તો 2%થી પણ ઓછું કરી દીધું હતું. કે ત્યાંથી આપણે આવી વસ્તુ મંગાવતા. કે 1960-61માં આપણે યુનાઇટેડ કિંગડમ સાથેના સંબંધો સારા હતા, જેથી આપણે 19% જેટલો હિસ્સો ત્યાંથી મંગાવતા. પરંતુ 2007માં આ પ્રમાણ ઘટીને માત્ર 2% જેટલું થઈ ગયું છે. સ્વતંત્રતા પછીની વાત કરીએ તો યુએસએ, અમેરિકા સાથે પણ આપણે આયાતો ઘટાડી દીધી છે. એમાંથી પણ ઘણી આયાતો આપણે કરતા. 1960-61માં જોઈએ તો 29% જેટલી હતી, જેનું પ્રમાણ આજે આપણે ઘટાડીને કેટલું થઈ ગયું છે? 8%થી પણ ઓછું કરી દીધું છે, જે આપણા દેશને સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે એવી બાબત દર્શાવે છે. રશિયા સાથેના ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો હતા. કે રશિયા જેવા દેશોની સાથે ભારતના સંબંધો પહેલેથી જ સારા રહ્યા હતા. સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો આપણે કરતા હતા, જે 1980 પછી ઘટવા લાગી. કારણ તો કે તેનું મુખ્ય કારણ એ હતું કે આર્થિક કટોકટી ને કારણે આવી બધી જે કોઈ પણ ચીજ વસ્તુ આપણે મંગાવતા તે હવે ઘટવા લાગી હતી, કેમ કે એ દેશની અંદર આર્થિક કટોકટી આવી હતી. ભારતનો પરંપરાગત ભાગીદારો સાથેનો વેપાર ઘટ્યો, પરંતુ વિકાસશીલ દેશો સાથેનો વેપાર વધ્યો. એટલે કે ભારત પહેલા જે યુકે, યુએસએ, રશિયા સાથે જે વેપાર કરતા હતા તે હવે ધીરે ધીરે ઘટવા લાગ્યો અને ભારત પોતાના જેવા દેશો એટલે કે વિકાસશીલ દેશો સાથે હવે વેપાર વધારવા લાગ્યો. હવે મિત્રો આપણને એમ પ્રશ્ન થાય કે સર આપણા જેવા વિકાસશીલ દેશો બીજા કયા? તો કે એશિયાના તમામ દેશો વિકાસશીલ દેશો છે. પાકિસ્તાન, પછી ભારતની આજુબાજુના જે પાડોશી દેશો છે, બાંગ્લાદેશ, પછી શ્રીલંકા, આ બધા દેશો પણ કેવા કહી શકાય? તો કે વિકાસશીલ દેશો છે. તો ભારતે પરંપરાગત પહેલા જેની પાસેથી ચીજ વસ્તુની આયાત નિકાસ કરતા એ હવે ઘટાડીને હવે જે વિકાસશીલ દેશો છે તેની સાથેની આયાત નિકાસો શું કરી દીધી? વધારી દીધી. જેમ કે એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના દેશો સાથે. તો એ બધા દેશોની આયાત નિકાસની પરિસ્થિતિ જોઈએ તો 1960-61માં આપણે માત્ર 11.8% જેટલો વેપાર કરતા, ત્યાંથી મંગાવતા. 2007-8માં જોઈએ તો 32%, અને આજે જોઈએ 2014-15માં 59% જેટલી આયાતો આપણે આપણા પાડોશી દેશોમાંથી કરીએ છીએ. જ્યારે નિકાસોની વાત કરીએ તો 1960-61માં યુકે તરફથી 26.8% હતી, જે 2007-8 પછી 4%થી પણ નીચે ગઈ છે.
એટલે ખ્યાલ આવે છે મિત્રો? આ બધી આંકડાકીય માહિતી પરથી આપણે આપણું કદ ખબર પડે કે પહેલા પરંપરાગત દેશો સાથે વ્યાપાર આપણે વધારે કરતા, પરંતુ ત્યાર પછીના સમયગાળા પછી 1980ના સમયગાળા પછી આપણે એવા દેશો સાથેનો વ્યાપાર ઓછો કરીને આપણે ભારતે વિકાસશીલ દેશો સાથેનો વ્યાપાર ધીરે ધીરે વધારી દીધો છે, અને જેનું પ્રમાણ આપણે અહીં ટકાવારી દેખાય છે. આ જ સમયગાળામાં અમેરિકા ખાતેથી નિકાસની ટકાવારી 100%થી ઘટીને 12.7% થઈ હતી. 2014-15માં એશિયાના દેશો ખાતે 50% જેટલી નિકાસો થઈ હતી. એટલે કે નિકાસોનું પ્રમાણ એ સારી બાબત કહી શકાય મિત્રો. પછી એક બાબત કહી દઉં તો કે માત્ર જાણકારી માટે છે કે વિશ્વના વિવિધ પ્રદેશોનું ભારતમાં વસ્તુના આયાતોમાં ટકાવારી હિસ્સો છે. એશિયામાં 59%, એટલે કે ભારત આવા દેશોમાં કરે છે આયાત, એમાંથી નિકાસો આયાતો કરે છે આવા દેશો પાસેથી. યુરોપ જોઈએ તો 16%, આફ્રિકા 8% અને અન્ય 2%. આપણે આટલો ટકાવારી આપણે અહીંથી મંગાવીએ છીએ, એટલે કે એશિયાના દેશો પાસેથી આપણે સારો એવો આયાતનો જથ્થો મંગાવીએ છીએ. જ્યારે નિકાસની વાત કરીએ તો કે એશિયાના દેશોમાં જ આપણે અડધું નિકાસ તો આપણે એશિયાના દેશોમાં કરી દઈએ છીએ. યુરોપમાં જોઈએ તો 18%, નોર્થ અમેરિકામાં 14%, આફ્રિકામાં 11% અને અન્ય 1% જેટલી માહિતી, એટલે કે એટલો હિસ્સો આપણે નિકાસ કરીએ છીએ. તો મિત્રો આજે આપણે ભારત દેશ માટે વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા વિશેની સંપૂર્ણ માહિતી, આંકડાકીય માહિતી સહિતની આપણે જોઈ ગયા. આજના માટે હું આટલી જ માહિતી રાખીશ. ત્યાર પછીના જે મહત્વના 2 સવાલો છે તેના વિશેની માહિતીની જોઈને આપણે આ ચેપ્ટરને અહીં પૂર્ણ કરીશું. જેના માટે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છે લેણદેણની તુલા, કે લેણદેણની તુલા શું છે, ત્યાર પછી કે લેણદેણની તુલા કેવી રીતે બનાવવામાં આવે છે તે, અને બીજો એક મહત્વનો સવાલ છે તો કે છે હુંડિયામણનો દર, કે હુંડિયામણનો દર શું કહેવાય, વિદેશી ચલણનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય તેના વિશેની માહિતી જોઈશું. એટલે આની સાથે મોટા સવાલોમાં જો આ ચેપ્ટરમાંથી કંઈ પૂછવું હોય તો એને રિલેટેડ બધા સવાલો આજે અહીં આવી ગયા છે. ખ્યાલ આવશે મિત્રો? તો મિત્રો આજના સવાલમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે. તેમ છતાં જો તમને કોઈ બાબતે કન્ફ્યુઝન હોય તો આપણી ચેનલના યુટ્યુબ બોક્સની અંદર કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. તો આજના માટે આટલું. જ્યાં જ્યાં જે માહિતી યાદ રાખવાની કીધી છે તે બધી માહિતી તમારે યાદ રાખવાની છે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, તો આજના માટે આટલું.